તો હળદળ ગામમાં ઘર્ષણ મુદ્દે ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે કેટલાક નેતાઓ ખેડૂતોની લાગણી નહીં રીલ માટે લડે છે। તેઓ જ્યાં પણ જાય ત્યાંની રીલ માર્કેટમાં ફરતી હોય છે, સસ્તી લોકપ્રિયતા માટે ખેડૂતોના ખભાનો ઉપયોગ કરે છે। આ સરકાર તમારી છે અને જ્યાં જરૂર પડશે ત્યાં ઊભા પણ છે તેવું નિવેદન હિતેન્દ્ર પટેલે આપ્યું। આજે આપની લાગણી અને માગણી જે વ્યાજબી છે એ લાગણીને એમણે સંછેડી અને આપને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે। કેટલાક નેતાઓ હું જોઉં છું તો એ ખેડૂતોની લાગણી માટે લડે છે કે રીલ બનાવવા માટે લડે છે। એ જ્યારે પણ જ્યાં પણ જાય ત્યાં એની રીલ તરત જ બની જાય છે અને એ સમસ્યામાંથી બહાર આવે એ પહેલા તો રીલ માર્કેટમાં ફરતી હોય છે। એટલે જનતામાંથી જાકારો પામેલા લોકો સસ્તી લોકપ્રિયતા માટે અને મીડિયાની સુર્ખીઓમાં રહેવા માટે ખેડૂતોના ખભાનો ઉપયોગ કરે છે। મારી આપ સૌને વિનંતી છે કે આ સરકાર તમારી સરકાર છે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં તમારી સાથે ઊભા છીએ।